રાજકોટ સંસદીય મત વિસ્તારમાં રાજકોટ શહેર સહિત ટંકારા, વાંકાનેર અને જસદણનો સમાવેશ થાય છે. રાજ્યના 3જા નંબરના વિકસિત જિલ્લા તરીકે રાજકોટમાં અનેક ઉદ્યોગો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, રમતના મેદાનો છે, પણ આ સંસદીય મત વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે, જેનો ઉકેલ સ્થાનિક નાગરિકો વર્ષોથી ઝંખે છે. રાજકોટ સંસદીય મત વિસ્તારના નાગરિકોને હતું કે પોતાના સાંસદ કેન્દ્રમાં મંત્રી છે એટલે વિસ્તારના કાર્યો ઝડપી થશે, વર્ષોથી પડતર તરીકે રહેલા પ્રશ્નો ઉકેલાશે. જોકે મોહનભાઈ કુંડારિયા કેન્દ્રમાં રાજ્યકક્ષાના કૃષિ મંત્રી હોવા છતાં અને કૃષિના અનેક પ્રશ્નો પેન્ડિંગ છે. મંત્રીજી, આ રહ્યા પ્રશ્નો. પાક વીમામાં ખેડૂતોને હજુ 700 કરોડ મળ્યા નથી. કપાસ અને મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને અસંતોષ છે. પીવા અને સિંચાઈના પાણીને લઈને ખેડૂતોને અસંતોષ છે. રાજકોટમાં જાહેર પરિવહનના પ્રશ્નો છે. જાહેર આરોગ્ય સેવાના અનેક પ્રશ્નો છે. મોહનભાઈ કુંડારિયા એક એવા મંત્રી છે કે જેઓ ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી સાથે મંત્રી તરીકે કાર્ય કર્યાનો અનુભવ ધરાવે છે. રાજકોટ જેવા સંસદીય મતક્ષેત્રમાં સંસદ અને મંત્રી હોવા છતાં રાજકોટની ઘણા લાંબા સમયની માંગોને પૂર્ણ કરી શક્યા નથી. મંત્રીજી, માંગો પૂરી કરો. રાજકોટ દિલ્હીની સીધી ફ્લાઇટ, બેટીનું ટોલ નાકું બંધ કરવું, રાજકોટને એમ્સ અપાવો, રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે, રાજકોટને પૂરતી રેલવેની કનેક્ટિવિટી મળે. રાજકોટ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રાણ પ્રશ્નો વર્ષોથી યથાવત છે. નાગરિકોને આ બાબતને લઈ નિરાશા છે. રાજકોટ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રજાકીય પ્રશ્નો છે જે સાંસદને મહત્વના જણાતા નથી. સાંસદ મંત્રી બનીને પોતાનું પ્રમોશન તો કરી લીધું છે, હવે સાંસદને પ્રજા પ્રશ્ન કરે છે કે ક્યારે રાજકોટ બેઠકના સાંસદ પ્રજાના પ્રશ્નનો ઉકેલ સાધી એક સાંસદ તરીકેની ભૂમિકા ભજવશે. રાજકોટથી દેવેન્દ્ર જાની સાથે પરેશ દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.